રાજકોટની અંદર 17 ઇંચ વરસાદ થતા જળબંબાકાર અત્યારે રાજકોટની અંદર થઈ ગયો છે। રાજકોટના જે પોપટપરા જે વિસ્તાર છે તેની સ્થિતિ આપણે દેખાડીશું। પોપટપરા વિસ્તારની અંદર વર્ષોથી આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। 3 થી 5 ફૂટ સુધી અનેક વિસ્તારોની અંદર આ રીતે પાણી ભરાય છે। અત્યારે આપણી સાથે છે આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર અતુલભાઈ રાજાણી છે, તેઓ કોંગ્રેસના આગેવાન પણ છે। અતુલભાઈ, ઘણા વર્ષોથી આ સ્થિતિ છે, આ પોપટપરાના નાલાની તમામ જે બ્રિજ છે તે અત્યારે બ્લોક થઈ ગયા છે પાણીના હિસાબે, શું સ્થિતિ? ખરેખર આ ભાજપના શાસકો તદંતરે નિષ્ફળ ગયા છે અને અનેક વખત આ તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પણ આ નિર્ભર તંત્ર સાંભળતું નથી। અનેક વખત એને કીધું છે બોક્સ ગટર તમે સફાઈ કરાવો, હોકળા સફાઈ કરાવો, તો એવા જવાબ આપે છે અમારી પાસે જેસીબી નથી, સ્ટાફ નથી। આવા ઉડાવત જવાબો ભાજપના શાસકો આપે છે ને અધિકારીઓ, અને અધિકારીઓ કોઈ પણ દેખાતા નથી। આ 17 ઇંચ વરસાદ પડ્યો, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આ નિર્ભર તંત્ર સાંભળતું કોઈનું પણ નથી। વિવાદિત રેલનગરનો બ્રિજ છે તે પણ અત્યારે જે ડૂબી ગયો છે, ત્યાંથી પણ સંપર્ક વિહોણી ઘણી બધી સોસાયટી છે, તમારો વિસ્તાર પણ સંપર્ક વિહોણો છે, શું સ્થિતિ છે? અને જે અંડરબ્રિજ છે તમામ તે ફેલ ગયા છે, શું કહેશો? ખરેખર એની પાસે કોઈ કોર્પોરેશન પાસે આયોજન જ નથી, અને અત્યારના વરસાદના પાણી ભરાયા છે ત્યારે મોટર મૂકવાનો પ્રશ્ન મૂકવામાં આવ્યો છે। ખરેખર પહેલા આયોજન કરી લેવું જોઈએ, પાણીનો નિકાલની વ્યવસ્થા આયોજન કરવું જોઈએ, એવી અમારી લોકોની માંગણી છે। ચોક્કસ વોકડાની અંદર દબાણના કારણે આ સ્થિતિ સર્જાય છે। અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે ભારે ખાના ખરાબી અત્યારે સર્જાય છે। આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરા જે વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે। લોકો અત્યારે જોઈ શકાય છે પહેલા માળેને જે ભારે પાણી આવી ગયું છે, નીચે પાણી આવી જતા જે પ્રથમ માળ ઉપર લોકો અત્યારે ચડેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ વિસ્તારની અંદર પોપટપરાનું જે નાલું છે, આસપાસના જે લોકો છે, રહેણાંક મકાનો છે, ત્યાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટના તમામ અંડરબ્રિજ ફેલ ગયા છે।